એએપી દ્વારા પોલીસ કમિશનર કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન સુરત આમ આદમી પાર્ટીએ શનિવારે તેના કાઉન્સિલર અને વિપક્ષના નેતા પાયલ સાકરિયા સામે કથિત ગેરવર્તણૂક અને હુમલા અંગે પોલીસ કમિશનર કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। એએપીએ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગણી સાથે પોલીસ કમિશનરને મેમોરેન્ડમ સુપ્રત કર્યું। આમ આદમી પાર્ટી દ્વારા રજૂ કરાયેલ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે 17 સપ્ટેમ્બરના રોજ પાયલ સાકરિયા અને અન્ય ચૂંટાયેલા કાઉન્સિલરોએ તેમના વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી 50 બેડની હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી। પોલીસ અધિકારીઓ આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો અને પાયલ સાકરિયા સાથે માત્ર મારપીટ જ કરી નહીં પરંતુ તેમને અટકાયતમાં પણ લીધા અને 1.5 કલાક સુધી પોલીસ વાનમાં શહેરમાં ફેરવ્યા। એવો પણ આરોપ છે કે વાનમાં બેઠેલ પાયલે પેટમાં દુખાવાની ફરિયાદ કરી પરંતુ તેમને સમયસર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ન હતા। પાર્ટીએ માંગ કરી આ ઘટના માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે। જો સકારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો ન્યાય માટે કોર્ટનો સંપર્ક કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી।